नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौहायिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 412 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। આ ગાથાનો અર્થ, ગાથાની ટીકા, ભાવાર્થ અને આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે। હવે વિશેષ અંશો લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 252। અહીંયા આપણે એ વાત લીધી કે કૃપાળુ દેવે એમ કહ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે આ વળગણા રાખું કે પરિહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા। ગુરુદેવ કહે છે કે ભાઈ, આ જીવે પરમાં હોંશ કરી છે, પરમાં એણે હોંશ કરી છે, પરંતુ પોતે કોણ છે, પોતાનું શું સ્વરૂપ છે એ સંબંધી એનું વીર્ય ઉલચ્યું નથી। ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ, તારું વીર્ય પરમાં અને રાગમાં જોડાઈને ઉલ્લસિત થાય છે, પણ ત્યાંથી પાછું વાળ અને પ્રજ્ઞાના ગુણ વડે તારા વીર્યને સ્વ સ્વરૂપમાં વાળી તું પોતાને મોક્ષ પંથમાં સ્થાપ। અહીંયા આગળ કહે છે કે ભગવાન, તું અનાદિ અનંત અમાપ શક્તિનો સાગર પ્રભુ છો, અંદર જ્ઞાન આનંદનો અમાપ દરિયો પ્રભુ તું છો। માટે શાંત ચિત્તે સ્વ પરના વિવેકપૂર્વક પોતાની પ્રજ્ઞાના ગુણ વડે અર્થાત અંતર્મુખ પ્રજ્ઞાની પર્યાય વડે અમાપનું માપ કરી લે। અમાપનું માપ કરી લે એટલે કે જે અમાપ એવી તારી ચીજ છે એનું જ્ઞાન કરી લે। પ્રજ્ઞાના ગુણ વડે તું પોતાને દર્શન જ્ઞાન ચારિત્રમાં એવો સ્થાપ કે ત્યાંથી કદી ચળે નહીં। આગળ 253 પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે પ્રજ્ઞા ગુણ વડે જ એટલે સ્વ પુરુષાર્થ વડે સ્થાપ, એમ અહીં કહેવું છે। જ શબ્દ પડ્યો છે ને, જ અક્ષર, એ જ આખો શબ્દ છે, જ એ શબ્દ છે, એને મૂકતા પછી એ એકાંત થઈ જાય છે। એટલે કહે છે કે જ એટલે અંદરમાં મૂળ ગાથામાં એવ એમ શબ્દ પડ્યો છે, એટલે કહે છે કે લોકોને એકાંત લાગે જ મૂકીએ એટલે, પણ આ સમ્યક એકાંત છે, આ સમ્યક એકાંત છે અને એ જ રીત છે, બીજી કોઈ રીત છે જ નહીં કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થાપે અને એ સ્થાપવામાં એ પ્રજ્ઞા ગુણ વડે જ એટલે પોતે પોતાના પુરુષાર્થ વડે જ પોતાને સ્થાપે। આ જ મોક્ષનો એકમાત્ર માર્ગ છે, કેમ કે બીજી કોઈ રીત છે જ નહીં। વ્યવહાર કથનચિત સાધન છે, વ્યવહારને ક્યારેક કોઈ અપેક્ષાથી સાધન કહ્યું એટલે કથનચિત સાધન છે એમ તું કહે, પણ એ તો કથન માત્ર એટલે આરોપથી કહેલું સાધન છે, વાસ્તવમાં એ સાધન નથી। એને ઉપચારથી સાધન કહ્યું હોય કોઈક અપેક્ષાએ, પણ વાસ્તવમાં વ્યવહાર એટલે શુભભાવ એ કાંઈ સાધન નથી, તેનાથી સાધ્યની કોઈ પણ પ્રકારે સિદ્ધિ થતી નથી। આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે, ભાઈ, વ્યવહારના રાગથી પુણ્યબંધ અવશ્ય થશે,
પણ એનો તું પક્ષ એટલે રુચિ કરે એ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કોને કહ્યું? પુણ્ય બંધ થશે તો એ પુણ્યના ભાવ છે એને મિથ્યાત્વ કહ્યું, એને છોડી દેવો એ અપેક્ષાથી એમ નથી કહ્યું. પણ પુણ્યનો જે ભાવ, પુણ્ય બંધ થાય એવા શુભ ભાવ એને ધર્મ માનવો અને એ દ્વારા મુક્તિ થશે એવી માન્યતાને મિથ્યાત્વ કહ્યું છે. એટલે એવી રુચિ કરવાના સ્થાને સ્વરૂપની રુચિ કરવી. વ્યવહારના રાગથી પુણ્યબંધ અવશ્ય થશે, પણ એનો તું પક્ષ એટલે રુચિ કરે છે, એ રુચિ કરે છે એ છોડી દે. એ રુચિ કરવી એ મિથ્યાત્વ છે. શુભભાવ તો થશે, પણ એ શુભભાવની તને રુચિ ન હોય, શુભભાવનું તને જ્ઞાતા દ્રષ્ટાપણું હોય કે શુભભાવ આવ્યો છે તો આવ્યો છે, અને એનું કારણ એ છે કે મને જ્ઞાન હોવા છતાં, હું સમ્યક દ્રષ્ટિ થયો હોવા છતાં એ એટલા માટે થયું કે મારો પ્રમાદ છે, મારા પુરુષાર્થની નબળાઈને કારણે એવો શુભભાવ આવ્યો છે. મારો પુરુષાર્થ તો એવો હોવો જોઈતો હતો કે હું શુદ્ધ ભાવમાંથી ચલિત જ ન થાઉં, હું શુભ ભાવમાં જાઉં જ નહીં, હું શુદ્ધ ભાવમાંથી ચલિત જ ન થાઉં એવો મારો પુરુષાર્થ હોવો જોઈતો હતો. એના સ્થાને જો આ શુભ ભાવ આવ્યો છે તો એને હું જાણું છું, દેખું છું, એ કંઈ મારું સ્વરૂપ નથી, એમ એની રુચિ ન કરે, એમ એનામાં ઈષ્ટ બુદ્ધિ ન સ્થાપે, એમ એનો સ્વામી ન થાય. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એ શુભભાવ આવ્યો જેને કારણે પુણ્યનો બંધ થશે, અને એવા શુભભાવ તો અવશ્ય આવશે જ. સાધક અવસ્થામાં એવા શુભભાવ આવ્યા વિના રહેશે જ નહીં. પણ એને તું ધર્મ ન માન અને એનો પક્ષ નહીં કર કે ના એનાથી મને ધર્મ થશે. એવી પક્ષપાતની વૃત્તિને છોડી દે અને શુભભાવ આવ્યો છે તો એને તું એમ સમજ કે એ મારા પ્રમાદને કારણે શુભભાવ આવ્યો છે, મારા પુરુષાર્થમાં એટલી ખામી છે એટલે શુભભાવ આવ્યો છે. જો મારા પુરુષાર્થમાં ખામી ન હોત તો હું અત્યારે મારા સ્વરૂપને વિશે હોત, પણ એટલી ઉગ્રતા નથી, પુરુષાર્થમાં એટલી ખામી છે એટલે હું 12માં આવ્યો, એટલે આ શુભભાવ આવ્યો છે. એમ કરી અને એની રુચિ છોડવાની વાત છે. એનો પક્ષ ન કરવો, એનો પક્ષ ન કરવો. અને જો પક્ષ કરે છે અને એવા પુણ્યનું બંધનું કારણ એવા શુભભાવની રુચિ અને પક્ષ કરે છે તો એને મિથ્યાત્વ કર્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારા વ્યવહારથી લોકો રાજી થાય, પણ તારો આત્મા રાજી નહીં થાય. જો આત્માને આનંદિત સુખી કરવો છે, રાજી કરવો છે, તો કહે છે કે પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ ત્યાંથી વ્યવહારથી પોતાને પાછો વાળીને નિર્મળ જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થાપ. એવો સ્થાપ કે કદી એ ચડે નહીં, મોક્ષ લઈને જ રહે, બાકી વ્યવહારની ક્રિયાઓ કરતા કરતા મોક્ષ થઈ જશે, એમ 3 કાળમાં છે નહીં. તો ટીકાનો આ પહેલો બોલ થયો. હવે બીજા બોલમાં ટીકામાં એમ કહ્યું કે તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડે અત્યંત એકાગ્ર થઈને દર્શન જ્ઞાન ચારિત્રને જ ધ્યાન. ગુરુદેવ એને સમજાવતા કહે છે, જુઓ, દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ કે વિનયનો વિકલ્પ કે ગુણ ગુણીના ભેદનો વિકલ્પ કે 6 કાયના જીવની દયાનો વિકલ્પ, એ બધા વિકલ્પ એ સર્વ અન્ય ચિંતા છે. એ બધા વિકલ્પ છે એ આકુળતાનું કારણ છે, એ ચિંતાનું કારણ છે. એ સર્વને અન્ય ચિંતા કહી છે. એ સમસ્ત અન્ય ચિંતાનો નિરોધ કરીને, ચિંતાનો નિરોધ કરીને એટલે એવી ચિંતા જ ઉત્પન્ન ન થાય, કોઈ આકુળતાનો ભાવ જ ઉત્પન્ન ન થાય. એમ અંતરમાં સ્વ સ્વરૂપમાં એકમાં એકાગ્ર થઈને દર્શન જ્ઞાન ચારિત્રને ધ્યાન. એમ કે ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ અંદર છે, એને દ્રષ્ટિમાં લીધો છે. હવે તે એકને જ અગ્ર કરી શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રનું જ ધ્યાન કર. હવે જુઓ, અહીંયા એમ કહ્યું કે શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રનું જ ધ્યાન કર. અને દર્શન જ્ઞાન ચારિત્ર એ તો પર્યાય છે, એટલે અહીંયા પર્યાયથી વાત કરી, પણ એમાં કહેવાનો આશય એવો છે કે એવા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થાય એમ તારું પ્રવર્તન કર. એટલે
ધ્યાવવાનું તો ધ્રુવને છે. વાત અહીંયા પર્યાયથી કરી છે, પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જ ધ્યાવવું છે. કેમ કે એમ કરતા જ એવા શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થશે. આગળ 254માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, તત્વાર્થ સૂત્રમાં ધ્યાનનું લક્ષણ કયું છે. લક્ષ પોતાનું સ્વરૂપ છે અને તત્વાર્થ સૂત્રમાં ધ્યાનનું લક્ષણ કયું છે કે ધ્યાન કોને કહીએ, ધ્યાનનું લક્ષણ કયું છે. તો ધ્યાન કોને કહેવાય, શું હોય તો ધ્યાન હોય, એ લક્ષણ કયું છે. લક્ષ તો પોતાનું સ્વરૂપ છે, તો તત્વાર્થ સૂત્રમાં ધ્યાનનું લક્ષણ એ કહ્યું કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે. ધ્યાનમાં એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ થવો એ જરૂરી છે. એકાગ્રતાપૂર્વક ચિંતા ઉત્પન્ન ન થાય એ ધ્યાનનું લક્ષણ છે. એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ થવો એ મોટામાં મોટી જરૂરિયાત છે. જો એમ નથી થતું તો એને ધ્યાન કહેવાતું જ નથી. એટલે ધ્યાનના લક્ષણ તરીકે તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતીજી ભગવાને એમ કહ્યું કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. એટલે એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે. અહીં પણ કહે છે કે અન્ય સમસ્ત ચિંતાનો નિરોધ કરીને એક શુદ્ધ ચૈતન્યમાં અગ્ર થઈ તેમાં જ રમણતા કર. અહીંયા પણ એ જ વાત કરી છે કે સમસ્ત ચિંતાનો નિરોધ કરીને, જો નિરોધ કરવો એટલે ઉત્પન્ન જ ન થવું. ઉમા સ્વાતીજી ભગવાને પણ એમ જ કહ્યું છે કે એવી એકાગ્રતા તારા સ્વરૂપને વિશે કર કે જેથી ચિંતા ઉત્પન્ન જ ન થાય, કોઈ પ્રકારની ચિંતા ન થાય, કોઈ પ્રકારની આકુળતા ન થાય, આત્મપ્રદેશોનું કંપન ન થાય, અનાકુળ શાંત દશામાં તને ધ્યાન થાય, તો જ એ સાચું ધ્યાન છે. અહીંયા પણ એ જ વાત કરી કે સમસ્ત ચિંતાનો નિરોધ કરીને કોઈ પણ ચિંતા ઉત્પન્ન ન થાય એમ તું શુદ્ધ ચૈતન્યમાં એકાગ્ર થઈ તેમાં જ રમણતા કર. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, લોકમાં ઉત્તમ મંગળ અને શરણરૂપ પદાર્થ પોતાનો આત્મા જ છે. આપણે ચત્તારી મંગલમમાં કહીએ છીએ ને, તેમાં આત્માને લીધો જ નથી. એટલે ચત્તારી મંગલમ આખું જે છે એ શુભભાવ રૂપ છે. ચત્તારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ એમ કરીને આપણે 4 મંગલ કયા છે, પછી 4 ઉત્તમની વાત કરી છે અને 4 શરણ કયા છે. પણ એમાં અર્યંતનું શરણું, સિદ્ધનું શરણું, સાધુનું શરણું અને અર્યંત પ્રવૃત્ત ધર્મનું શરણું એમ 4 કયા છે. એટલે દરેક જગ્યાએ એ 4 કયા છે, મંગળ, ઉત્તમ અને શરણ. ત્યાં ખરેખર તો પોતાનો આત્મા છે એ જ ઉત્તમ છે, એ જ મંગળ છે અને એ જ શરણરૂપ છે. ચત્તારી મંગલમના પાઠમાં એમ નથી કહ્યું. એટલા માટે એમ નથી કહ્યું કે ચત્તારી મંગલમ એ શુભભાવ રૂપે છે, એ ચરણાનુયોગના કથન રૂપ છે, એ દ્રવ્યાનુયોગના કથન રૂપ નથી. કોઈને એમ થાય કે આ ચત્તારી મંગલમમાં જે 4 ઉત્તમ કયા, 4 મંગલ કયા અને 4નું શરણું કયું, એમાં તો આત્માના શરણની તો વાત કરી જ નથી, તો ત્યાં આવતું જ નથી. અને તમે આ ક્યાંથી લઈ આવ્યા? કેમ કે એ દ્રવ્યાનુયોગનું કથન નથી. એ જે કહેવામાં આવ્યું છે 4 વસ્તુને એ કહેવામાં આવ્યું છે એ ચરણાનુયોગનું કથન છે. અને 4ની એવી શ્રદ્ધા, એ ઉત્તમ છે, એ મંગળ છે, એ શરણ કરવા લાયક છે, એટલે એમાં કેટલા ભેદ થયા. તો એવી જયારે ભેદરૂપ શ્રદ્ધા હોય એ વ્યવહારના એનું જ કથન હોય, એ વ્યવહારથી કહેવાયેલું હોય. અને જે વ્યવહારથી કહેવાયેલું હોય એ નિશ્ચય નહીંથી જે હોય એની સાથે રહેલું હોય ત્યારે એને વ્યવહાર કહેવાય. એટલે નિશ્ચયથી જેને આત્માનું શરણ છે, જે નિશ્ચયથી આત્માને ઉત્તમ માને છે, સર્વોત્તમ માને છે, પોતાના નિજ સ્વરૂપને જ સર્વોત્તમ માને છે, મંગળ માને છે, અને એનું શરણ કરવા યોગ્ય જે માને છે એવો જેને નિશ્ચય થયો છે એને આ ચત્તારી મંગલમમાં જે કહ્યું છે તે
વ્યવહારથી ઉત્તમ મંગળ અને શરણરૂપ છે. એટલે ખરેખર તો લોકમાં ઉત્તમ મંગળ અને શરણરૂપ નિશ્ચયથી કોઈ પદાર્થ હોય તો પોતાનો આત્મા જ છે. માટે પરથી છૂટી પોતાના આત્માને દર્શન જ્ઞાન ચારિત્રમાં જ સ્થાપ અને તેનું જ ધ્યાન કર. ધ્યાન કરતા તો તને આવડે જ છે, ધ્યાન કરતા બધાને આવડે છે. ધ્યાન એટલે શું? એકાગ્રતા. અને એવી એકાગ્રતા કે એમાં પછી બીજો વિકલ્પ પણ ના આવે. આવી એકાગ્રતા કરતા જીવને આવડે છે, નથી આવડતું એમ નથી, પણ એમાં એનો વિષય છે એ પર છે, એમાં એનું લક્ષ્ય છે એ બહારમાં છે. ધ્યાન કરતા નથી આવડતું, એકાગ્રતા કરતા નથી આવડતું એમ નથી. એવી એકાગ્રતા કરે કે પછી બીજો વિકલ્પ ઉઠે નહીં, એને ધ્યાન કરવું છે. કોઈ બીજો વિકલ્પ ઉઠે જ નહીં, કોઈ ચિંતાનું કારણ બને જ નહીં, એવું ધ્યાન હોય છે. હવે એવું ધ્યાન વાસ્તવિક તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જ થાય છે. પરનું લક્ષ્ય કરતા એને એકાગ્રતા થાય છે, પણ એમાંથી આગળ એ બીજા વિકલ્પમાં ચાલ્યો જાય છે. જ્યારે એક સ્વરૂપનો આશ્રય કરીને એમની એકાગ્રતા કરીને એનું ધ્યાન કરવામાં આવે છે તો પછી એમાં ને એમાં એ ટકી રહે, એમાં ને એમાં એ ટકી રહે છે. એમાં બીજો વિષય નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળક નાયક છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એમાં કોઈ બીજો વિષય જ નથી. એટલે એનું ધ્યાન કરવું, અને એવું ધ્યાન થાય છે, એવી એકાગ્રતા થાય છે, ત્યારે કોઈ ચિંતાની ઉત્પત્તિ થતી જ નથી. એટલે કહે છે કે ભાઈ પરથી છૂટીને પોતાના આત્માને દર્શન જ્ઞાન ચારિત્રમાં જ સ્થાપ. પોતાના આત્માને આત્મામાં જ સ્થાપ, એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણામ તને થાય એવું તું ધ્યાન કર. ધ્યાન કરતા તો તને આવડે જ છે. અનાદિથી ઊંધું ધ્યાન એટલે સંસારનું ધ્યાન તો તું કર્યા જ કરે છે, પણ તે દુઃખમય છે. તેથી હવે કહે છે કે સવળું ધ્યાન કર. તારા જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ વાળી દે. તારા ધ્યાનનું લક્ષ્ય છે એને તું સવળું કર. એ લક્ષ્ય છે તે તારો આત્મા છે, તારું ધ્રુવ સ્વરૂપ છે. એને લક્ષ્ય કરી અને ત્યાં એકાગ્રતા કર. એમ સવળું ધ્યાન કર. સ્વસ્વરૂપનું ધ્યાન કર. સ્વસ્વરૂપના દ્રષ્ટિ જ્ઞાન રમણતા એ સવળું ધ્યાન છે, અને તે આનંદકારી છે, મંગલકારી છે. તો આ ટીકાનો બીજો બોલ સમજાવ્યો. હવે ત્રીજો બોલ. ત્રીજા બોલમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે તથા સમસ્ત કર્મ ચેતના અને કર્મફળ ચેતનાના ત્યાગ વડે શુદ્ધ જ્ઞાન ચેતનામય થઈને દર્શન જ્ઞાન ચારિત્રને જ ચેત એટલે અનુભવ. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ છે તે શુભ રાગ છે, તે કર્મ ચેતના છે. દયા, દાન, વ્રત, ભક્તિ આ બધા ભાવ એ શુભ ભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે, અને એવા ભાવ કરે છે એને કર્મ ચેતના કહી છે. એવા વિકારી ભાવ, પોતાના સ્વરૂપથી જુદા ભાવ, અન્ય ભાવ, વિકારી પરિણામ થાય એવા ભાવ એ વિકારી ભાવ. એ વિકારી ભાવમાં એકાગ્રતા એ કર્મ ચેતના છે, અને તે રાગ આદિ ભાવોમાં હરખશોક થવો એ કર્મફળ ચેતના છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના સંબંધી આપણે અગાઉની ગાથાઓમાં ઘણું સમજ્યા છીએ. જે ભાવમાં હરખશોકનો ભાવ થવો એને કર્મફળ ચેતના કહી છે. જે કરવાનો ભાવ છે એને કર્મ ચેતના કહી છે. જે ભોગવવાનો ભાવ છે એને કર્મફળ ચેતના કહી છે. કર્મ જે કરવાનો ભાવ છે એ કરવાના ભાવ સાથે એને એમાં કરવારૂપ જે આનંદનો ભાવ આવે કે હરખનો ભાવ આવે, અથવા તો કરવારૂપ શોકનો ભાવ આવે છે ને, એ પણ કર્મફળ ચેતના છે. રાગને ભોગવવાનો ભાવ કર્મફળ ચેતના છે. અહીં કહે છે કે તેના ત્યાગ વડે, જો ત્યાગ કોનો કરવાનો છે? કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો ત્યાગ કરવાનો છે. એમ નથી કે આ એની સમીપમાં રહેલા બધા પદાર્થો, એની સમીપમાં રહેલા કુટુંબીજનો, સ્ત્રી પુત્ર આદિ ઘરબાર, એ બધાનો ત્યાગ એના વડે
એમ નહીં. શું કહ્યું છે? કર્મ ચેતના અને કર્મફળ ચેતનાના ત્યાગ વડે. એમ નથી કહ્યું કે આ કુટુંબીજનોને ઘરવારને આ બધું એના ત્યાગ વડે, એમ નહીં. કેમ કે એ તો બધું ત્યાગ રૂપ જ છે, એ તો બધું છૂટું જ પડ્યું છે, એનો તો સદા ત્યાગ જ છે. એ ઘરબાર કે કુટુંબીજનો એ કાંઈ એની અંદરમાં એના સ્વરૂપમાં ઘૂસી ગયા નથી. એ ક્યાં એનામાં છે? એ તો એનાથી જુદા જ રહ્યા છે. એટલે અહીંયા તો કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એના ત્યાગ વડે. અહીંયા તો એની જે પર્યાયમાં રાગનું કરતાપણું એવી કર્મ ચેતના અને રાગનું ભોગતાપણું એવી કર્મફળ ચેતના, એ જે પડ્યા છે એના ત્યાગ વડે. એની પર્યાયમાં રાગનું કરતાપણું એટલે કર્મ ચેતના અને એનું ભોગતાપણું એટલે કર્મફળ ચેતના, એ ત્યાં રહ્યા છે. તો એનો ત્યાગ, એના ત્યાગ વડે કહે છે કે જ્ઞાન ચેતનામય થઈને દર્શન જ્ઞાન ચારિત્રને જ ચેત, એટલે એવો જ અનુભવ કર. દર્શન જ્ઞાન ચારિત્રનો જ અનુભવ કર, પોતાના સ્વરૂપને ચેત, એનો અનુભવ કર. અને એમાં છેલ્લે તમ ચેય શબ્દ છે ને અંદર ગાથામાં, તો કહે છે કે એનો અર્થ એ છે કે અંદર ત્રણ લોકનો નાથ જ્ઞાયક પ્રભુ પરમાત્મા પોતે છે, તેમાં એકાગ્ર થઈને તેમાં જ રમણતા કરીને શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રને જ ચેત, તેને જ અનુભવ. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ શુભાશુભ ભાવ હો કે મહાવ્રતના ભાવ હો કે ગુણ ગુણીના ભેદનો વિકલ્પ હો કે નય વિકલ્પ હો, એ બધો રાગ કર્મ ચેતના છે. ગમે તેવા પ્રકારના શુભ ભાવ હો, 5 મહાવ્રતના શુભ ભાવ હો કે ગુણ ગુણીના ભેદનો વિકલ્પ હો, એવો નય વિકલ્પ હો, તો એ બધો શુભ ભાવ છે, એ કર્મ ચેતના છે. અને તેમાં હરખ થાય, મોશ થાય, એ કર્મ ફળ ચેતના છે. એનો અર્થ શું થયો કે શાસ્ત્રનો અભ્યાસ કરીએ અને અભ્યાસ કરતા જે આપણને એમ થાય કે મને આ સમજાઈ ગયું છે અને જે આનંદ થાય છે, તો એ શાસ્ત્રનો અભ્યાસ એ કર્મ ચેતના અને મને સમજાઈ ગયું ને એમ જે ખુશી થઈ, હરખ થયો, એ કર્મ ફળ ચેતના છે. એટલે એટલા માત્રથી પણ વાત નહીં બને. આજે તો ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું અને સાંભળતા સાંભળતા ખૂબ આનંદ થયો, ખૂબ વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ. તો એમાં કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના છે. એથી હજી તારે આગળ વધીને, એટલે કે એવા કર્મ ચેતના અને કર્મ ફળના જે પરિણામ થાય છે તેનો ત્યાગ કરીને તારા સ્વરૂપનું લક્ષ્ય કરી અને જ્ઞાન ચેતનાના ફળ સ્વરૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરવાના છે. એટલે ગમે તેવો ઉત્કૃષ્ટ ભાવ છે એ પુણ્યબંધનું કારણ છે. એટલે એનાથી હજી આગળ વધીને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને એવા નિર્મળ પરિણામ પ્રગટ કરવાના છે, અને એ મોક્ષનો માર્ગ છે. સમસ્ત કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો ત્યાગ કરીને શુદ્ધ જ્ઞાન ચેતનામય થઈને, અર્થાત શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર વસ્તુ પોતે છે, તેમાં એકાગ્ર થઈને જે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય તેને જ ચેત, તેને જ અનુભવ. શુદ્ધ ચૈતન્ય સંપદાથી ભરેલો ભગવાન પોતે છે, તેમાં એકાગ્ર થઈને કહે છે કે શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રને જ ચેત. આ શુભ ભાવ અને અશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ, એ તો વિપદા છે, એ અપદ છે, એ તારું રહેવાનું અને ચેતવાનું સ્થાન નથી. જ્ઞાન અને આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્ય તત્વ એ નિજપદ છે, તેનો અનુભવ કર. તે એક જ અનુભવવા યોગ્ય છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને, નિજપદ જીનપદ એકતા. એ નિજપદ છે એ ચૈતન્ય તત્વ છે, અને એનો અનુભવ કર. એ જ મોક્ષનો માર્ગ છે. એ અનુભવવા યોગ્ય છે, એ જ મોક્ષનો માર્ગ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હા, પણ અમારે તો પછી આ કુટુંબ છે અને બધા
કુટુંબીજનોની જવાબદારી છે, તો એ જવાબદારી નિભાવવી કે નહીં નિભાવવી, શું કરવું, શું અમારે? તો ગુરુદેવ એનો જવાબ આપે છે પાના નંબર 255 પર કે અરે ભાઈ, તું આ બૈરા છોકરાનું કરે જ છે શું? એટલે કે તારા કુટુંબીજનોનું તું શું કરે છે? વાસ્તવમાં તું એનું શું કરે છે? પરનું હું કાંઈ કરું છું, કુટુંબ પરિવારનું હું પાલન કરું છું, એમને ખવડાવું છું, એમનું ધ્યાન રાખું છું, એ માન્યતા જ તારી ખોટી છે. એ મૂંઢની માન્યતા છે, એ જ્ઞાનીની માન્યતા નથી. એ જ્ઞાનીની માન્યતા નથી કે તું એમના કામ કરે છે માટે એ નભે છે, એ જીવી રહ્યા છે, તું ન હોય તો એમનું કાંઈ થાય નહીં, એમ નથી. આપણે કહીએ છીએ ને કે આ બાળકોને મોટા કર્યા, અને તો આપણે મોટા કરીએ છીએ કે જાતે મોટા થાય છે. એમનો શરીરનો વિકાસ થવો, એની વૃદ્ધિ થવી એમના કારણે થતું હશે કે આપણે એમાં કંઈક કરીએ છીએ માટે થાય છે? અનાથ છોકરાઓ મોટા થાય છે ને, જંગલમાં એ છોકરા મોટા થઈ જાય છે. આ પ્રાણીઓ મોટા થાય છે ને, કેટલાય પ્રાણીઓની અંદર તો એવું હોય છે કે એમને બહુ ટૂંક સમયમાં જન્મ આપનાર જે છે એ માતાનો વિયોગ થઈ જાય છે, છતાં એ પ્રાણીઓ પણ મોટા તો થાય છે ને. કોઈને મોટા કરવા પડે છે એમ છે? કોઈ મોટા કરે તો જ મોટા થાય કે એમને મોટા થઈ શકે છે? અને એમને જે કંઈ સુવિધાઓ પ્રાપ્ત થાય એ એમના પુણ્યને કારણે પ્રાપ્ત થતી હશે કે તમારા પુણ્યને કારણે પ્રાપ્ત થતી હશે? એમને જે સુવિધાઓ પ્રાપ્ત થવી, એમને જ્ઞાન દર્શનના ઉઘાડ થવા, એમને બુદ્ધિ ખીલવી, આ બધું એ એમના પુણ્યને કારણે થતું હશે કે માતા પિતાના પુણ્યને કારણે થતું હશે? જીવ વિચાર કરતો જ નથી. નક્કામાનો એ એવા રાગ દ્વેષ કરે છે. ગુરુદેવ કહે છે કે તું તો મફતનો રાગ દ્વેષ કર્યા કરે છે. જે એમને એમના પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે તે થાય છે, એમાં તું ખોટો રાગ દ્વેષ કરી રહ્યો છે. મોટા ભાગના લોકોને ચાલતી ગાડીએ બેસી જઈ અને એમ કહેવાની ટેવ હોય છે કે અમે ગાડી ચલાવીએ છીએ. ગાડી ચાલતી જ હોય અને એમાં એ વચ્ચે ચડી જાય અને એમ કે ગાડી હું ચલાવું. ગાડી તો ચાલતી જ હતી ભાઈ, તું એમાં ચડી ગયો અને તું પછી એમ કે આ ગાડી હું ચલાવું છું, એના જેવી વાત છે. ચાલતી ગાડીએ ચડી જઈ અને એના ડ્રાઈવર થઈ જવા જેવી વાત છે. અરે પ્રભુ, આ જીવો, આ પૂતગળ દ્રવ્ય એ બધાના પરિણામ જે પ્રકારે થવાના હોય તેમ થાય. જે પુત્ર તરીકે, પુત્રી તરીકે, પત્ની તરીકે સમીપમાં જે રહ્યા છે એ બધા જીવો ભગવાન આત્મા છે અને એ બધા પોતાના પુણ્ય અને પાપ સાથે અહીંયા રહ્યા છે. એટલે એવા પૂર્વે ભાવ કરી અને અહીંયા આવ્યા છે, એટલે એમને શુભ અને અશુભ બંને પ્રકારનો બંધ છે. એટલે એ એમના પોતાના પુણ્ય અને પાપને કારણે એ સુવિધાઓ અને અસુવિધાઓ પ્રાપ્ત કરે છે. એમાં તારું શું છે? એમને સુવિધાઓ પ્રાપ્ત થાય, એમને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, તો એ બધું એમના પુણ્યને કારણે છે. અને એમને પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે તો પણ એ એમના પાપના ઉદયને કારણે છે. એમાં તારું કાંઈ નથી. તું નકામાનો, ગુરુદેવ એને માટે શબ્દ સરસ મૂક્યો છે કે તું તો મફતનો રાગ દ્વેષ કર્યા કરે છે. આ શબ્દ બહુ સૌરાષ્ટ્રમાં ઉભરાતો શબ્દ છે. મફતનો રાગ દ્વેષ કર્યા કરે છે. કાંઈ કારણ વગર તું એમાં રાગ દ્વેષ કરે છે, એનો કરતા ભોગતા થઈ જાય છે કે આ હું કરું છું ને હું કરાવું છું ને એમ એ કરવાનો જે રાગ છે ને એમાં પાછો હરખાય એટલે ભોગતા થયો. હરખ શોક કર્યા કરે છે. તેથી કહે છે કે ત્યાંથી વિરક્ત થઈ નિજ ચૈતન્ય પદમાં એકાગ્ર થઈ તેનો જ અનુભવ કર. કેમ કે આ જ સુખનો પંથ છે. નિજ સ્વરૂપમાં એકાગ્રતા એ જ સુખનો પંથ. એટલે પેલા ભાઈએ પ્રશ્ન જે કર્યો કે અમારે આ કરવું એની જવાબદારીઓ, તો એને સમજાવી દીધું કે ભાઈ એ બધું થવાનું છે તે જ થાય છે. થાય છે તો થાય છે. એનું સ્વામીપણું કરતાપણું છોડીને તું તારા સ્વરૂપને વિશે એકાગ્રતા કરીને એમાં જે ભાવ થાય છે એનું સ્વામીપણું કર. તારા પરિણામ જે થાય છે કે પરલક્ષ્ય જે થાય છે એના સ્થાને તારા સ્વલક્ષ્ય પરિણામ થશે. તને દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થશે તો પણ તારી સાથે રહેલા એ કુટુંબીજનો એ એમ જ પ્રવર્તશે. એમને કાંઈ બીજું થવાનું નથી. એમના પરિણામ તો એ જે પ્રકારે થવાના છે એ પ્રકારે જ થશે. એટલે તું મફતનો રાગ દ્વેષ નહીં કર.
અને તું તારા સ્વરૂપનું લક્ષ કર. અને એ જ એકમાત્ર જન્મ મરણ નિવારવાનો પંથ છે. તો આ ત્રીજો બોલ થયો. હવે આગળ ચોથો બોલ છે કે તથા દ્રવ્યના સ્વભાવના વશે પોતાને જે ક્ષણે ક્ષણે પરિણામો ઉપજે છે તે પણ આવડે, અર્થાત પરિણામી પણ આવડે. એને જે ક્ષણે ક્ષણે પરિણામો ઉપજે છે ને તે પરિણામો ઉપજે છે તે પણ એટલે કે પરિણામી પણ. તો પરિણામી પણ આવડે તન્મય પરિણામ વાળો થઈને દર્શન જ્ઞાન ચારિત્રમાં જ વિહર. દ્રવ્યના સ્વભાવના વશે પોતાનું દ્રવ્ય છે એના વશે જે પરિણામ થાય નિર્મળ પરિણામ થાય છે તો એવા પરિણામી પણ આવડે તન્મય પરિણામ વાળો. હવે તન્મય પરિણામ કયા તન્મય પરિણામ છે? તેના મય પરિણામ એટલે તન્મય પરિણામ. તો તન્મય પરિણામ વાળો થઈને તો કેવા પ્રકારના પરિણામ? તો કે દર્શન જ્ઞાન ચારિત્રમય પરિણામ વાળો થઈને દર્શન જ્ઞાન ચારિત્રમાં જ વિહર. એને ગુરુદેવ સમજાવે છે કે જુઓ, દ્રવ્યના સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે દરેક ક્ષણે દ્રવ્યના સ્વભાવના આશ્રયે દરેક ક્ષણે પરિણામ થાય છે. તો એવો તું પરિણામી તો છો જ. ને એ પરિણામ કેવા છે? તો કે દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે. એ પરિણામ ક્ષણે ક્ષણે ઉપજે છે. એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્યના સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ઉપજે છે. દ્રવ્યના સ્વભાવના વશે જે પરિણામો ઉપજે છે તે નિર્મળ રત્નત્રયના પરિણામ હોય છે. ફળના લક્ષ્ય જે પરિણામ થાય છે તે શુભાશુભ પરિણામ છે, એટલે પુણ્ય પાપના પરિણામ છે. પુણ્ય પાપના પરિણામ શુદ્ધ દ્રવ્યના આશ્રય નથી થતા. શુદ્ધ દ્રવ્યના વશે પુણ્ય પાપના પરિણામ નથી થતા. એ પરદ્રવ્યના આશ્રય થાય છે. એ તો પર નિમિત્તના વશે થનારા પરિણામ છે અને એ પરિણામ તો દુઃખરૂપ છે. અહીં તો દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું છે, પોતાનું ત્રિકાળી શુદ્ધ નિજ દ્રવ્ય એને દ્રષ્ટિમાં લીધું છે. તેથી જે દ્રવ્યનો સ્વભાવ છે, પરિણમન સ્વભાવ છે, દ્રવ્ય દ્રવે છે, પરિણમે છે, તો એવો પરિણામી થઈને એમ કહ્યું ને, એટલે એનો એ સ્વભાવ છે. એટલે એવા પરિણામ એ નિર્મળ પરિણામ થવા એ તો એનો સ્વભાવ છે. તેથી એ દ્રવ્યનો સ્વભાવ જે નિર્મળ 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 ભાવથી એ દ્રવે છે એવો એનો સ્વભાવ છે. તો એવો પરિણામી થઈને તું એવા નિર્મળ પરિણામ કર, એમ અહીંયા તો ઉપદેશ કરે છે. એટલે કહે છે કે અહીંયા દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું છે, તેથી દ્રવ્યનો સ્વભાવ નિર્મળ નિર્મળ ભાવથી દ્રવે છે, નિર્મળ રત્નત્રયની પરિણતિ રૂપ દ્રવે છે. તો કહે છે કે તે પણ આવડે. એનો જે સ્વભાવ છે એ સ્વભાવ દ્રવવાનો સ્વભાવ, દ્રવવું એવો સ્વભાવ એ દ્રવે છે એટલે પરિણમે છે અને એવા નિર્મળ નિર્મળ ભાવથી દ્રવે છે. તો એવા ભાવ વડે એટલે એવા પરિણામ કરવાના સ્વભાવ વડે એવો પરિણામી થઈને નિર્મળ રત્નત્રયની પરિણતિ રૂપે દ્રવે છે. તો કહે છે કે તે પણ વડે નિર્મળ નિર્મળ દ્રવવા વડે તન્મય પરિણામ વાળો થઈને દર્શન જ્ઞાન ચારિત્રમાં જ વિહર. જે પરિણામ થાય છે એની સાથે તન્મયપણું કરીને તું વિહાર કર. તારા નિર્મળ પરિણામ થવા એ દ્રવ્યનો સ્વભાવ છે અને એવા પરિણામ વાળો તું પરિણામી એ તારા પરિણામ સાથે તન્મય થઈ જા. શું કહ્યું? નિર્મળ રત્નતરની પરિણતિ રૂપે દ્રવે છે, એવા પરિણામ થાય છે. તો કહે છે કે એવા પણા વડે એટલે એવો તું પરિણામી થઈને નિર્મળ નિર્મળ દ્રવવા વડે તન્મય પરિણામ વાળો થઈને એ નિર્મળ પરિણામ જે તારા સ્વભાવગત છે એવું તારું પરિણમન છે, એવો તું પરિણામી છો. તો એની સાથે તન્મય થઈ જા. એની સાથે તન્મય થઈ અને જે પરિણામ થાય એ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે, એમાં જ તું વિહાર કર. પુણ્ય પાપના ભાવમાં, દુઃખના ભાવમાં તો અનંત કાળથી તું વિહાર કરતો રહ્યો છે. હવે અત્યારે અવસર છે
હવે અત્યારે અવસર છે ત્યારે હવે તું તેમાં વિહાર નહીં કર. અંદર પૂર્ણ આનંદનો નાથ નિર્મળ આનંદ પ્રભુ આત્મા છે. તેના આશ્રય જે ક્ષણે ક્ષણે નિર્મળ નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થાય તેમાં જ વિહર, ત્યાં જ વિહર. એક દર્શન જ્ઞાન ચારિત્રમાં જ વિહર, તેવા જ નિત્ય વિહાર કર. આ પાના નંબર 256 ઉપર એના પછીના બોલમાં કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે તથા જ્ઞાન રૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેવો જ્ઞેય રૂપ હોવાથી ઉપાધિ સ્વરૂપ છે, એવા સર્વ તરફથી ફેલાતા સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. આ શુભાશુભ રાગાદી ભાવમાં નહીં જા. રાગાદી ભાવ તો દુઃખનો પંથ છે. ત્યાં જતા તારું સુખ લૂંટાય છે. તું નિર્ધાર તો કર, એવો નિર્ણય તો કર કે અંદર તું એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપી પરમેશ્વર છો. અત્યારે હમણાં પણ તું અંદર પરમેશ્વર સ્વરૂપ જ છો, પરમેશ્વર છો. જો ન હોય તો એવું પરમેશ્વરપણું, એવું પદ પર્યાયમાં પ્રગટ કેવી રીતે થાય? અંદર તું પરમેશ્વર નથી તો પછી એ પર્યાયમાં પ્રગટ કેવી રીતે થાય? જેટલા કેવળી થયા, જેટલા સિદ્ધ થયા, એમણે એ પદને પર્યાયમાં પ્રગટ કર્યું ને, પરમેશ્વર પદને પર્યાયમાં પ્રગટ કર્યું તો કેવી રીતે કર્યું? અંદર પડ્યું હતું એટલે કર્યું. એટલે તું પણ એવો અંદરમાં પરમેશ્વર છો. અને એવો પરમેશ્વર જો તું ન હોય તો પછી પરમેશ્વર પદ પ્રગટે ક્યાંથી? કે છે કે નિજ જ્ઞાન રૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. નિજ જ્ઞાન રૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. જ્ઞાન રૂપને એકને જ અવલંબતા પુણ્ય પાપનું આલંબન છૂટી જાય છે. પછી એ ભાવ ઉત્પન્ન થતા જ નથી, એનું આલંબન છૂટી જાય છે. અને સ્વભાવના વશે નિર્મળ નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે. અહીં કહે છે કે તેમાં જ વિહર, બીજે પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. નિર્મળ જ્ઞાન દર્શન ચારિત્રમાં વિહરવાનું કહ્યું, ત્યાં જ્ઞાન સ્વરૂપ આત્માનું એકનું જ આલંબન છે, બીજું વ્યવહારનું પણ આલંબન નથી. પાઠમાં છે કે નહીં? ગુરુદેવ કહે છે કે જુઓ પાઠમાં શું છે? જ્ઞાન રૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, આવી વાત છે ને. એટલે પછી એમાં વ્યવહારનું આલંબન ક્યાંથી આવે? વ્યવહારનું આલંબન હોય જ નહીં. છે ને, એમ જ છે ને પાઠમાં કે જ્ઞાન રૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, એકને જ. એટલે પછી એમાં વ્યવહારને લીધો જ નથી, વ્યવહારનું આલંબન છે જ નહીં. અને વાસ્તવમાં પણ એમ જ હોય, વ્યવહારનું આલંબન ન હોય. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. વ્યવહારના આલંબન હોય નહીં, શુદ્ધ ભાવના આલંબન હોય નહીં. શુદ્ધ ભાવનું જ આલંબન અવલંબન હોય. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અત્યારે પંચમ કાળને વિશે તો ભગવાનના વિરહ પડી ગયા. ભલે વિરહ પડી ગયા પણ એ વાણી રહી ગઈ, જીનવાણી રહી ગઈ છે. આ મહાપુરુષે ઉપકાર કરી અને એ જીનવાણી આપણને શાસ્ત્ર રૂપે આપી. અને એમાં એ શાસ્ત્રમાં એમ કહે છે મુકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, કે પ્રભુ તારા દ્રવ્ય સ્વભાવનો તને કદીએ વિરહ નથી. ભગવાનના તો વિરહ પડ્યા પંચમ કાળના વિશે. હવે તીર્થંકર ભગવાન, કેવળ ભગવાન ન રહ્યા, એટલે એ તો વિરહ પડી ગયા. પણ એમની વાણી રહી ગઈ. અને એ વાણીમાં એમ આવ્યું કે ભાઈ તને તારા દ્રવ્ય સ્વભાવનો ક્યારેય વિરહ નથી. શું કહ્યું? કે તારા દ્રવ્ય સ્વભાવનો તને કદીએ વિરહ નથી. તું અંદર જ્ઞાન, શાંતિ અને આનંદનું ધ્રુવ દળ પડ્યું છે, એનો તને વિરહ નથી. જેના દ્વારા તને સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય એવું તારું પરમાત્મા સ્વરૂપ શુદ્ધ, ત્રિકાળી,
નાયક દ્રવ્ય તો પડ્યું જ છે, એનો તો તને ક્યાં વિરહ છે? તારા દ્રવ્ય સ્વભાવનો તને કદીએ વિરહ નથી. તો બહુ મોટી વાત કરી દીધી ગુરુદેવે. એક તરફ એમ કહ્યું કે હવે તીર્થંકર થવાના નથી, પરક્ષેત્રને વિશે, પંચમકાળને વિશે, એટલે ભગવાનના વિરહ પડ્યા. અને પછી સાથે એમ કહ્યું કે ભાઈ ભગવાનના વિરહ પડ્યા, પણ ભગવાનની વાણી રહી ગઈ. અને એ વાણીમાં એમ આવ્યું છે, એ વાણી એમ કહે છે કે તારા દ્રવ્ય સ્વભાવનો તને કદીએ વિરહ નથી. જે સ્વભાવ આનંદમય છે, સુખમય છે, શાંતિમય છે, નિર્મળ છે, અને જેનું લક્ષ્ય કરતા એવા જ પરિણામ થાય છે. એટલે કહે છે કે તારા દ્રવ્ય સ્વભાવનો તને કદીએ વિરહ નથી. અંદર જ્ઞાન, શાંતિ, આનંદનું ધ્રુવ દળ પડ્યું છે, અને તે એકને જ અચળપણે આલંબીને પ્રાપ્ત થતા નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રમાં જ તું વિહાર કર. બીજે ક્યાંય વિહાર નહીં કર. બીજી સ્વભાવના આલંબન વિના લોકમાં બીજે ક્યાંય ચેન પડે એમ નથી. શ્રીબેને પણ કહ્યું છે ને કે બીજે ક્યાંય ગમે એવું નથી. બીજે ક્યાંય તને ન ગમે, તારા આત્મામાં તને જરૂર ગમશે. સ્વભાવમાં જવું, ત્યાં જ વિહરવું, એ ધર્મ છે. આગળ 257 પાના ઉપર સમજાવે છે કે જુઓ અહીં શું કહે છે કે અનંત શક્તિનો એક રૂપ પિંડ એવું જે શુદ્ધ આત્મદ્રવ્ય, તે એકને જ અચળપણે અવલંબતો થકો સમસ્ત પરદ્રવ્યમાં જરા પણ ન વિહર. કથંચિત દ્રવ્યનું અવલંબન અને કથંચિત શુભ રાગનું અવલંબન એમ વાત નથી. કહે ને કે વ્યવહાર મોક્ષ માર્ગ પણ હોય, ભક્તિ માર્ગ છે, શુભભાવ છે, એ પણ મોક્ષનો માર્ગ છે, એનું પણ આલંબન, એવી વાત છે જ નહીં. કથંચિત એટલે ક્યારેક એમ કે આત્મદ્રવ્ય એનું અવલંબન અને કથંચિત શુભ રાગનું અવલંબન એમ વાત નથી. અહીંયા તો સ્પષ્ટ કહ્યું છે કે અનંત શક્તિનો એક રૂપ પિંડ એવું જે તારું શુદ્ધ આત્મદ્રવ્ય છે, તે એકને જ અચળપણે અવલંબતો થકો, અને એમ અવલંબતો થકો કોઈ પણ પરદ્રવ્યનું લક્ષ પણ કરતો નથી. સમસ્ત પરદ્રવ્યમાં જરા પણ ન વિહાર કરતો તું તારા સ્વરૂપને, જ્ઞાન દર્શન ચારિત્રને અનુભવ કર. એકને જ અવલંબતો એમ કહ્યું છે ને, જ્ઞાનને એકને જ અવલંબતો એમ કહ્યું છે ને. પદે પદે આચાર્ય દેવ વ્યવહારના અવલંબનનો નિષેધ કરે છે. વ્યવહારના અવલંબનનો નિષેધ કરે છે. વ્યવહારનો નિષેધ નથી કર્યો. વ્યવહાર તો છે, પણ વ્યવહારને વ્યવહાર કહેવો, વ્યવહારને નિશ્ચય ન કહેવો, આટલી એક વાત છે. કૃપાળુ દેવે પણ એમ જ કહ્યું છે. વ્યાખ્યા અનુસાર 1ના 10મા બોલમાં કૃપાળુ દેવે આ વાત કરી છે. અહીંયા કહે છે કે વ્યવહાર હોય છે એ જુદી વાત છે, અને વ્યવહારનું આલંબન જુદી વાત છે. વ્યવહારનું આલંબન એ મિથ્યાત્વ છે. વ્યવહારનું આલંબન લેવાનું કૃપાળુ દેવે પણ નથી કહ્યું. લોકોને ભ્રમ થઈ ગયો છે. એમણે પણ આ જ વાત કરી છે કે આત્માનું જ આલંબન હોય, અને સાથે જે આ શુદ્ધભાવ રહ્યો હોય એ બંધનું કારણ હોય, એવી વાત એમણે પણ કરી છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ સમસ્ત અન્ય ભાવમાં તું ન વિહર, માત્ર જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ તારા નિર્મળ પરિણામ છે એવા ભાવમાં જ તું વિહર. આગળ બીજા પેરેગ્રાફમાં 6ઠ્ઠી લીટીમાં કહે છે કે સંતો અહીં કરુણા લાવીને કહે છે કે જાગ નાથ, એકવાર જાગ, અંદર ચૈતન્ય સ્વરૂપ ભગવાન છે, તે એકનું જ આલંબન લે. નિમિત્તના દેવગુરુ શાસ્ત્રના રાગના આલંબનમાં નહીં જા. કેમ કે પરના અને રાગના અવલંબને ધર્મ નહીં થાય. પરના અને રાગના શુભભાવના અવલંબને ધર્મ નહીં થાય. દેવગુરુ શાસ્ત્ર એનું આલંબન એ પણ શુભભાવ છે, અને એના આલંબને ધર્મ નહીં થાય. આ વાત બધાને ન સમજાય. જેને શાસ્ત્રનો અભ્યાસ નથી, સમજ્યા જ નથી, કોઈ દિવસ કાંઈ અભ્યાસ નથી કર્યો, ને એને એમ લાગે કે આ દેવગુરુ શાસ્ત્રની પણ ના પાડી, પણ ના પણ નથી પાડી. દેવગુરુ શાસ્ત્રનો અભ્યાસ કરીને જે
જ્ઞાન પ્રાપ્ત થાય દેવ દ્વારા, સાક્ષાત તીર્થંકર ભગવાન દ્વારા, એમની વાણી દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય કે ગુરુના ઉપદેશ દ્વારા કે શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ માહિતી રૂપ છે. એટલે એનું આલંબન નથી હોતું, પણ એને સમજી અને પછી એવું ભાવશ્રુત પોતે અંદરમાં પ્રગટ કરે એનું નામ ધર્મ છે. એ માહિતી છે. એ માહિતી લીધા પછીથી પોતે હજી પુરુષાર્થ કરવાનો બાકી છે. અહીંયા સમજવાનું છે કે જો ખૂબ બરાબર અભ્યાસ કરવો જોઈએ, સમોસરણમાં ભગવાન બિરાજતા હોય અને આપણને એવો અવકાશ મળ્યો હોય, એવી અનુકૂળતા મળી હોય, આપણે એ કાળમાં ત્યાં હોઈએ તો જરૂરથી સમોસરણમાં જવું જ જોઈએ. બીજે ક્યાંય ન જવાય. સમોસરણમાં જ બેસી રહેવું જોઈએ અને સમોસરણમાં બેસીને પ્રભુની વાણીને એક ધ્યાનથી બરાબર સાંભળવી જોઈએ અને આત્મસાત કરવી જોઈએ. પણ એટલા માત્રથી કામ નહીં થાય. એ અભ્યાસ થયો, એ પ્રભુએ આપણને સમજાવ્યું કે તું કેવો છો એવું આપણને સમજાવ્યું અને કઈ રીતે પુરુષાર્થ કરવો એ બધું સમજાવ્યું. એ આપણે ભણ્યા. પણ પછી પ્રેક્ટિકલમાં મૂકવું એ મહત્વનું છે. એટલે અહીંયા એ વાત કરી છે કે માત્ર સમોસરણમાં બેસીને પ્રભુની વાણી સાંભળીને પણ આત્મજ્ઞાન નહીં થાય. આત્મજ્ઞાન તો ત્યારે જ થશે કે એ સાંભળ્યા પછીથી તું એવો પ્રયોગ કરીશ ત્યારે. પ્રભુએ એમ કહ્યું કે તું તારા સ્વરૂપ સિવાય બીજું બધું લક્ષ્ય છોડી દે, તો તારે એવું પહેલા સ્વીકારવું, સમજવું અને પછી એવો પ્રયોગ કરવો પડે. એટલે સાક્ષાત પ્રભુની વાણી દ્વારા પણ આત્મદર્શન નથી થતું. એ જ રીતે ગુરુની વાણી દ્વારા પણ આત્મદર્શન નથી થતું. ગુરુના ઉપદેશ વિના જ્ઞાન ન થાય એ કહેવું હોય તો એ વ્યવહારનું કથન છે. કેમ કે ગુરુ છે તે આપણને જીનેશ્વર ભગવાનની વાણી સંભળાવે છે, એટલે એ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. પણ એનાથી જ્ઞાન નથી થતું. જ્ઞાન તો પોતે પોતાના સ્વરૂપમાં જાય ત્યારે જ થાય છે. અને એવું જ્ઞાન થવામાં ગુરુની વાણી હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી હોય કે પછી શાસ્ત્રમાંથી જાતે વાંચતો હોય, અભ્યાસ કરતો હોય, પંડિત સાથે બેસીને અભ્યાસ કરતો હોય કે કોઈ એવા સત્સંગી સાથે બેસીને અભ્યાસ કરતો હોય, ગમે તે રીતે હોય, પણ એ બધો અભ્યાસ થયો અને એ પછીથી પોતે શાંત ચિત્તે બેસીને એ વાણીમાંથી પોતે જે સમજ્યો છે એમ પ્રયોગ કરવો પડે. પ્રયોગ નથી કરતો તો બધું વ્યર્થ છે. એટલે આલંબન કોનું લેવાનું? જીનેશ્વર ભગવાનની વાણીમાં આલંબન લેવાની વાત કરી તો આલંબન પોતાના સ્વરૂપનું લેવાનું. પોતાના સ્વરૂપમાં આલંબને નિર્મળ પરિણામ થાય છે. એટલે અહીંયા એમ કીધું કે એ બધા નિમિત્ત છે. શું નિમિત્ત છે? દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધા નિમિત્ત છે. તો એ નિમિત્તનો રાગ નહીં કરવો. એના નિમિત્તનું આલંબન ન હોય. એ નિમિત્ત તરીકે ત્યારે જ કહેવાય કે જ્યારે એને સમજીને પોતે એવું ભાવશ્રુત પ્રગટ કરે તો એ નિમિત્ત થાય. નહીંતર તો એ નિમિત્ત પણ થતું નથી. ખાલી રોજ સમુદ્રમાં જઈને પાછો આવે તો કાંઈ થતું નથી. જો ને રોજ જાય છે ને, મંદિરમાં જાય છે, પૂજા કરીને પાછો આવે છે, એમાં શું એનો દાડો વળે છે? કેટલાને સમ્યક દર્શન થયું? નાનો 5 વર્ષનો હતો અને અત્યારે 75 વર્ષનો થયો, ત્યાં સુધી નિયમિત રોજ પૂજા કરવા જાય છે, બરાબર પૂજા કરીને આવે છે. 70 વર્ષથી પૂજા કરે છે. અને સાધુ મહારાજ આવ્યા હોય તો એમની વાણી પણ સાંભળે છે. સમ્યક દર્શન નથી થયું. કેમ ન થયું? કેમ તો પ્રયોગ જ નથી કર્યો. 70 વર્ષ સુધી વાણી સાંભળી, શાસ્ત્રો પણ વાંચ્યા છે, પણ સમ્યક દર્શન કેમ ન થયું? કેમ કે માત્ર એ વાંચે છે, સાંભળે છે, એક કાનથી સાંભળે છે, બીજે કાનથી નીકાળી દે છે. પ્રયોગ કરતો નથી. જેનું આલંબન લેવાનું છે એનું આલંબન એ લેતો નથી. અને જે જાણે છે એમાં એ ચર્ચા વિચારણામાં જ રોકાઈ રહ્યો છે. એટલે એ બધા નિમિત્ત છે. અને એ નિમિત્ત તો ત્યારે જ કહેવાય કે તું એવું ભાવશ્રુત પ્રગટ કરે. એટલે ગુરુદેવે અહીંયા કહ્યું છે ભાઈ, માત્ર તારા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે, એનું એકનું જ આલંબન હોય, બીજા કોઈનું આલંબન હોય જ નહીં. આ નિમિત્ત તરીકે જે છે તે દેવ, ગુરુ, શાસ્ત્ર એના રાગના આલંબનમાં નહીં જા. કેમ કે પરના અને રાગના અવલંબને ધર્મ નહીં થાય, પણ એક ધ્રુવ જ્ઞાન સ્વરૂપના અવલંબને જ ધર્મ થશે. વિશેષ શું કહીએ? આ નિર્મળ પર્યાય જે પ્રગતિ, એ પર્યાયના અવલંબને પણ નવી નિર્મળ પર્યાય નહીં થાય. એટલે સુધી વાત કરી દીધી કે આ નિર્મળ પરિણામ જેને થયા છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્રના, તો એવા પરિણામના આલંબને પણ ધર્મ નહીં થાય.
પર્યાયના આલંબને નવી નિર્મળ પર્યાય નહીં પ્રગટે. વિકાળી શુદ્ધ દ્રવ્યના ધ્રુવના આલંબને જ નિર્મળ પરિણામ થાય છે. એક ધ્રુવને જાતા જ ધર્મ થાય છે. બહુ સ્પષ્ટ કરી દીધું છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, વળી કહે છે, જેવો જ્ઞેય રૂપ હોવાથી ઉપાધિ સ્વરૂપ છે, એવા સર્વ તરફથી ફેલાતા સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિગર. આ વાતને સમજાવે છે. જુઓ, ગુરુદેવ કહે છે કે પુણ્યના પરિણામ થાય તે પર જ્ઞેય રૂપ ઉપાધિ ભાવ છે. પુણ્યના પરિણામ થાય તે પર જ્ઞેય રૂપ ઉપાધિ ભાવ છે. પુણ્ય ભાવ ધર્મીને આવે ભલે, પણ તે ઉપાધિ ભાવ છે. સ્વ એટલે પોતાનો ભાવ નથી, એ સમાધિ નથી. જેમ શરીર, મન, વાણી, ઇન્દ્રિય પરજ્ઞેય છે, તેવી રીતે આ શુભ ભાવના વિકલ્પ ઉઠે તે પણ પરજ્ઞેય છે, અને માટે તે ઉપાધિ સ્વરૂપ છે. અહીંયા 258 પાના ઉપર આગળ સમજાવે છે કે ભાઈ, તું પર તરફ જોઈશ તો તને ચારે તરફથી વિકલ્પ રૂપ ઉપાધિ ઉભી થશે. પરનું લક્ષ્ય કરતા ઉપાધિ સિવાય બીજું કાંઈ થાય નહીં, અને સમાધિ નહીં થાય. ભગવાન તીર્થંકર ભગવાન કેવળી ભગવાન કહે છે કે તું મારી સામે પણ જોઈશ તો તને શુભભાવ એટલે રાગ થશે, ઉપાધિ થશે, ધર્મ નહીં થાય. જ્ઞાનીને પણ વ્યવહારના શુભભાવ આવે છે, નથી આવતા એમ નહીં. પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરી શકતા, બહાર આવે છે તો એમને એવો શુભભાવ આવે છે. કુંકુંદાચાર્ય ભગવાને એક ગાથાની અંદર એમ કહી દીધું છે સ્વાવડમાં કે પ્રભુ અમને મોક્ષ આપો. ભય લાગે આપણને કે શું વાત છે. કુંકુંદાચાર્ય ભગવાન આમ કે કેમ કે એવો એમને ભાવ આવે, પોતાના સ્વરૂપને વિશે નથી, ત્યારે એવા સ્તુતિના ભાવ આવે, પ્રભુ પ્રત્યેની ભક્તિના ભાવ પણ આવે. કેમ કે પોતે જે રીતે અંદરમાં સ્થિર થવા માંગે છે એ રીતે સ્થિર નથી થઈ શકતા, ત્યારે એમને ખ્યાલ આવે છે કે પ્રભુનો પુરુષાર્થ કેવો છે, પ્રભુ હંમેશને માટે સ્થિર થઈ ગયા છે, ત્યારે પ્રભુ તરફ એવો ભાવ આવે જ છે. પોતે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે અને એક ક્ષણ માત્ર માટે પણ પોતાના સ્વરૂપને નથી અનુભવતો અને બહાર આવી જાય છે, ત્યારે એવા સાધકને આંખમાં આંસુ આવી જાય છે અને મસ્તક ઝૂકી પડે છે કે પ્રભુ તમે તો મહાન છો, તમારી મહાનતાનું શું કહેવું. જેની એક ક્ષણ માટે અમે રટીએ છીએ, કેટલી મહેનત કરીએ છીએ, અમને એ પ્રાપ્ત નથી થતી, એને તમે હંમેશને માટે પ્રાપ્ત કરી લીધું છે. એમ એને પ્રભુ પ્રત્યે એવો ભક્તિનો અહોભાવ આવી જાય છે, અને પછી એમાં સ્તુતિ લખાઈ જાય, કોઈ કાવ્ય લખાઈ જાય, કાંઈ પણ લખાઈ જાય, એવી ભક્તિ થઈ જાય, પ્રભુ 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 પ્રભુ. પણ એથી શું, એ શુભભાવ છે. પુરુષાર્થ તો અંદર પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવાનો છે, અને એવા પુરુષાર્થમાં જયારે ખામી છે, એમાં ઉગ્રતામાં હજી થોડીક ઉણપ છે, ત્યારે એવા મહાપુરુષો કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન જેવા પણ બહારમાં આવે છે, ત્યારે આ શાસ્ત્ર લખાઈ જાય છે. અથવા તો માનતુંગાચાર્ય ભગવાન જેવા કે જે પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યા છે, ત્યારે એમને એવી ભક્તામર જેવી સ્તુતિ લખાઈ જાય છે. પણ એનો અર્થ એમ નથી થતો કે એના દ્વારા મુક્તિનો માર્ગ છે. લોકો સમજતા નથી, મૂળ વાતને પકડતા નથી, અને નખામાના બહારમાં ને બહારમાં રાચી રહ્યા છે. અહીંયા તો કહે છે કે જ્ઞાનીને પણ વ્યવહારના શુભભાવ આવે છે, પણ તે ઉપાધિ છે, માટે કહે છે કે સર્વ તરફથી ફેલાતા પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. પૂર્ણ દશા ભણી જવું છે ને, પૂર્ણ દશા ભણી જવું છે ને, એટલે એમ કહે છે. જેથી કહે છે કે શુદ્ધ ચૈતન્યના આલંબનથી પ્રગટ નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રમાં જ વિહર, બીજે ન વિહર. બહુ સરસ વાત કરી. અને અહીંયા છેલ્લે ભાવાર્થમાં એક મહત્વની વાત છે, એ પણ લઈ લઈએ. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે કે પરમાર્થ રૂપ આત્માના પરિણામ દર્શન જ્ઞાન ચારિત્ર છે, તે જ મોક્ષ માર્ગ છે. અને ગુરુદેવ એનો વિસ્તાર કર્યો છે કે પરમાર્થ એટલે પરની દયા પાવી એ પરમાર્થ નહીં. ઘણાને એમ છે કે આપણે આ બધું પરમાર્થ, કુન કહાન પારમાર્થિક ટ્રસ્ટ બોમ્બેમાં છે ને, અને એ લોકો આ બધી સીડી આપણને આપે છે મફતમાં. હવે તો સીડી આપે છે, આ ગુરુદેવના પ્રવચનની સીડી ફ્રીમાં આપવા માંડ્યા છે. એટલે એ ટ્રસ્ટનું નામ એવું પારમાર્થિક ટ્રસ્ટ છે. ને ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ ભારતમાં તો એવા પરમાર્થ નામ વાળા ટ્રસ્ટ કેટલાય હશે.
એટલે બીજાને મદદ કરવાનો ભાવ જેમાં હોય, મફતમાં મદદ કરવી, ફ્રીમાં સહાય કરવી, એ બધા લોકો એમ માને છે કે એ પરમાર્થ છે. પણ એ તો એક તો સ્થૂળ અર્થ કર્યો છે, પરમાર્થ એવો નથી. ગુરુદેવ અહીંયા પરમાર્થની વાત કરે છે. પરમાર્થ એટલે પરની દયા પાળવી, તે પરમાર્થ એમ નહીં. પરને મદદ કરવી એ પરમાર્થ નહીં. પણ પરમ અર્થ પદાર્થ ચૈતન્ય ચિંતામણી પ્રભુ પોતે આત્મા છે, તે પરમાર્થ. પણ પરમ અર્થ અર્થાત પરમ પદાર્થ ચૈતન્ય ચિંતામણી પ્રભુ પોતે આત્મા છે, તે પરમાર્થ. બધા આત્મા અંદર પરમાર્થ રૂપ ભગવાન છે. આ દેહને, રાગને અને પર્યાયને ન જુઓ તો અંદર બધા ભગવાન સ્વરૂપે બિરાજે છે. દેહને અને એને થતા જે શુભાશુભ ભાવ એવા રાગને અને વર્તમાન પર્યાયને ન જુઓ તો અંદર બધા ભગવાન સ્વરૂપે બિરાજે છે. અહીં કહે છે કે આવા પરમાર્થ રૂપ આત્માના પરિણામ જે દર્શન, જ્ઞાન, ચારિત્ર છે, એ મોક્ષનો માર્ગ છે. પુણ્ય પાપના પરિણામ તે પરમાર્થ એ આત્માના પરિણામ નથી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એવો શુભ ભાવ એ પરિણામ પણ આત્માના પરિણામ નથી. આત્માના પરિણામ તો શું હોય? દર્શન, જ્ઞાન, ચારિત્ર એ જ આત્માના પરિણામ છે. માટે જ ભગવાન કહે છે કે તું મારા સામું ન જો. મારા સામું જોઈશ તો તને શુભ ભાવ થશે અને એને કારણે તને આવા પરિણામ થશે, પુણ્યનો બંધ થશે, એવા પરિણામ થશે. મારા સામું જોઈશ તો તને શુભ ભાવ થશે. કેમ કે અમે તારે માટે પરદ્રવ્ય છીએ. અમે તારું દ્રવ્ય નથી. તારું દ્રવ્ય તારું જ છે અને અમે તારે માટે પરદ્રવ્ય છીએ. માટે અમારા લક્ષ્ય તને શુભ ભાવ થશે, પુણ્યનો બંધ થશે, પરંતુ તારું કલ્યાણ નહીં થાય. તારું કલ્યાણ તો તને તારા સ્વરૂપના લક્ષ્ય જ થશે. જ્યાં સુધી શુભ ભાવની રુચિ છે તો તે રુચિ છે ત્યાં સુધી તને બંધ પડશે, પણ ધર્મ નહીં થાય. જે શુભ ભાવની રુચિ છે એ ભવની રુચિ છે. જેમ કે એના દ્વારા બંધ પડે છે ને, એટલે જ્યાં સુધી શુભ ભાવની રુચિ છે ત્યાં સુધી બંધ પડે છે. એટલે એ રુચિને તો ભવની રુચિ કહી દીધી. એ રુચિ તો ભવના ભ્રમણ કરવાની રુચિ છે. માટે અંદર ચિદાનંદ સ્વરૂપ પ્રભુ તું છે તેની રુચિ કર, તેની દ્રષ્ટિ કરી તેમાં જ રમણતા લીનતા કર. બસ આ જ એકમાત્ર ધર્મ છે, આ જ મોક્ષ માર્ગ છે, આ જ આત્માના વાસ્તવિક પરિણામ છે. તો આ રીતે આપણે ગાથા 212 અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી